કેમ છો મારા વાલા ગુજરાતી? ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે એક નવા વિડીયોની સાથે. તો દોસ્તો આપણે વાત કરશું કે ઇન્સ્ટાગ્રામનું આઈડી આપણે બહુ ટાઈમ પહેલા બનાવી દીધું હોય, બરાબર. એના પછી દોસ્તો આપણે ઇન્સ્ટાગ્રામનો આઈડી શું છે એ ખબર ના હોય, યુઝર નેમ અને પાસવર્ડ પણ ભૂલી ગયા કે બહુ ટાઈમ થઈ ગયો હોય, બરાબર. એના કારણે દોસ્તો આપણે ભૂલી ગયા અને આપણે ઇન્સ્ટાગ્રામ ઓપન કરો તો ઓપન જ ના થતું. તો દોસ્તો આજે હું વાત કરવાનો છું કે ઇન્સ્ટાગ્રામનું આઈડી આપણે કઈ રીતે લેવાનું, કે પાસવર્ડ આપણે કઈ રીતે લાવવાનું, એના માટેની દોસ્તો વિડીયોમાં વાત કરવાનું છું. વિડીયો બહુ ઇન્ફોર્મેટિવ છે, એના માટે દોસ્તો આ વિડીયો લાસ્ટ સુધી દેખતા રહેજો. અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો. ચેનલ પર પહેલી વાર અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે દોસ્તો આ ચેનલ ઉપર તમને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ રિલેટેડ બધા જ વિડીયો ગુજરાતીમાં જોવા મળશે. એના માટે નોટિફિકેશન બેલ દબાવી દો, જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા. અને દોસ્તો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. તમારો જે પણ પ્રશ્ન હશે એનું સમાધાન કરી આપી. તો દોસ્તો એના માટે આપણે જઈએ છીએ મોબાઈલની સ્ક્રીન ઉપર. ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો દોસ્તો એના માટે તમે ગૂગલ ઓપન કરી લો અથવા ગૂગલ ક્રોમ ઓપન કરી લો. તમારા મોબાઈલમાં જે હોય ઓપન કરી લો, બરાબર. તો અહીંયા ગૂગલ ઓપન કરી લઈએ આપણે. અહીંયા ગૂગલમાં ટાઈપ કરો ઇન્સ્ટાગ્રામ. રીસેટ પાસવર્ડ લિંક, બરાબર. આ બીજા નંબરનું ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરી દો. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પહેલા જ ઓપ્શન આવી જશે રીસેન્ટ પાસવર્ડ ઇન્સ્ટાગ્રામ, બરાબર. તો એના ઉપર ક્લિક કરી દો. એના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને ગૂગલ ક્રોમની અંદર લઈ જશે, બરાબર. તો તમે ગૂગલ ક્રોમની અંદર આવી જશો અને ડાયરેક્ટ ગૂગલ ક્રોમમાં ઓપન કરશો તો પણ થઈ જશે, બરાબર. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો દોસ્તો આ વિડીયો ખાસ જોજો, કારણ કે દોસ્તો તમે તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી અને પાસવર્ડ ભૂલી ગયા છો તો તમે ગોતીને થાકી જશો પણ નહીં મળે, બરાબર. તો એના માટે દોસ્તો હવે વાત કરીએ કે અહીંયા તમે જ્યારે પણ તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું છે, બરાબર, એ વખત ઈમેલ આઈડી આપ્યું છે અથવા તમારો ફોન નંબર આપ્યો છે, મોબાઈલ નંબર, બરાબર. એ બેમાંથી એક પણ વસ્તુ કોઈ આપી હશે, એના કારણે તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી બન્યું છે, પણ તમને ખ્યાલ નથી કે કયો મેલ આઈડી હતું કે કયો મોબાઈલ નંબર હતો. તો એના માટે દોસ્તો અહીંયા તમારી મેલ આઈડી આપણે કે ફોન નંબર કયો એ જોવા માટે તમારા ઇન્સ્ટાગ્રામનો જે પણ આઈડી છે, યુઝર નેમ, બરાબર. તો અહીંયા યુઝર નેમ કયું કહેવાય આપણે જાણી લઈએ. તો અહીંયા દોસ્તો આપણું યુઝર નેમ આવ્યું છે ગુજ્જુ કાનીસ, ઉપર લખેલું છે યુઝર નેમ છે અને નીચે છે એ આપણું નામ છે, બરાબર. તો અહીંયા ગુજ્જુ કાનીસ જે રીતે લખેલું છે એ જ રીતે આપણે મેલ અહીંયા તમારું યુઝર આઈડી લખી દેવાનું. તો યુઝર આઈડી દોસ્તો આપણને ખ્યાલ જ નથી કે કયું છે. તો એના માટે દોસ્તો તમે જ્યારે પણ તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હોય ત્યારે તમે કોઈને પણ ફોલો તો કરવું જોઈએ. તમારા જેટલા ફ્રેન્ડ હોય, મિત્રો હોય, બરાબર. તમે ના કર્યો તો તમારા કોઈ પણ ફ્રેન્ડે કર્યું હોય તમને ફોલો. તો અહીંયા દોસ્તો જેટલા પણ ફોલોવર એમાંથી કોઈ પણ તમારો મિત્ર હોય એના પાસેથી દોસ્તો તમારું યુઝર નેમ લઈ લેવાનું, બરાબર. એ યુઝર નેમ છે એ અહીંયા ટાઈપ કરી દો. એના પછી દોસ્તો અહીંયા તમને સેકન્ડ ઓપ્શન મળશે, સેકન્ડ લોગિંગ લિંક આવશે, બરાબર. તો એના ઉપર ક્લિક કરી દો. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા દોસ્તો એક કન્ફર્મેશનનો મેસેજ આવશે કે આઈ એમ નોટ રોબોટ, કે તમે રોબોટ નથી, બરાબર. તો અહીંયા ટીક કરી લો. એના પછી અહીંયાથી નેક્સ્ટ કરી લો. તો અહીંયા દોસ્તો તમારી એક વસ્તુ આવી ગઈ કે અહીંયા તમારું જે પણ મેલ આઈડી છે અહીંયા બતાવતું છે કે તમારે જો મોબાઈલ નંબર આપ્યો છે તો મોબાઈલ નંબર અહીંયા 2 ઓખળા બતાવ્યા છે અને તમે મેલ આઈડી આપ્યું છે તો અહીંયા મેલ આઈડીમાં તમારું ફર્સ્ટ નંબરમાં 1 છે, પાછળ V છે, બરાબર. તો આ તમારા મેલ આઈડી ઉપર એક લિંક જાય છે, બરાબર. તો એને અહીંયા ઓકે કરી લો. એના પછી દોસ્તો તમારું એક મેલ આઈડી ઓપન કરી લો. તો અહીંયા મેલ આઈડી આપણે ઓપન કર્યું તો અહીંયા દોસ્તો એક લિંક આવી ગઈ, બરાબર. ગુજ્જુ કાનીસ વી ઇઝી ટુ ગો બેક વાળું લિંક આવી ગઈ. તો લોગિન એટ ગુજ્જુ કાનીસ રીસેટ પાસવર્ડ. તો દોસ્તો તમારે જો પાસવર્ડ રીસેટ કરીને નવો પાસવર્ડ બનાવવો હોય તો રીસેટ યોર પાસવર્ડ ઉપર ક્લિક કરી દો. એટલે દોસ્તો તમે રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે એક નવો પાસવર્ડ ક્રિએટ કરવાનો આવશે. તો અહીંયાથી દોસ્તો તમારે જે પણ પાસવર્ડ હોય નવો બનાવવો હોય એ પાસવર્ડ 2 વખત એન્ટર કરી અને રીસેટ પાસવર્ડ કરી દો. જેવો રીસેટ પાસવર્ડ કરી એના પછી દોસ્તો તમારે આવી જવાનું ઇન્સ્ટાગ્રામમાં, ઓરિજિનલ તમારા ઇન્સ્ટાગ્રામમાં, બરાબર. તો તમે જેવા ઇન્સ્ટાગ્રામમાં આવશો એટલે તમારે લોગિન ઉપર યુઝર નેમ તમારું લખી લો અને તમે જે નવો પાસવર્ડ એડ કર્યો હતો એ નવો પાસવર્ડ એડ કરી લો એટલે તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન થઈ જશે. અને દોસ્તો આપણી ગુજ્જુ કાનીસ ઇન્સ્ટાગ્રામ આઈડીને તમે જો ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો, કારણ કે દોસ્તો જે અમુક અપડેટ છે એ હું ઇન્સ્ટાગ્રામ ઉપર જ મૂકું છું, તો જેથી તમને કોઈ પણ નવું અપડેટ હોય તો ઝડપીથી ઝડપી મળી જાય.
ફાઇનલી દોસ્તો આ વિડીયોની તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હું આશા રાખીશ અને દોસ્તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરી દેજો ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને નોટિફિકેશન બેલ દબાવી દો જેથી આવો કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને મળે સૌથી પહેલા તો દોસ્તો મળીશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ